પ્રોવિઝન સ્ટોરના માલિક દ્વારા બાકીના નાણાંની ઉઘરાણી મુદ્દે ટાયરની દુકાન ચલાવતા યુવકને હાથ અને મોઢા પર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલની સામે ટાયરની દુકાન ચલાવતો યુવક રંજીશ ખૈયા અહીં આવેલી સત્ય જીવન પ્રોવિઝન સ્ટોર ધરાવતા સત્યમ પટેલની દુકાનમાંથી પોતાની દીકરી માટે ચોકલેટ્સ, બિસ્કિટ, કોલ્ડ્રિંક્સ ઇત્યાદિ ઉધારમાં ખરીદતા હતા અને પછી જ 7,000 રૂપિયા થઈ જાય ત્યારે ચૂકવતો હતો। પરંતુ ગતરોજ સત્યમ પટેલે અચાનક રાત્રે રંજીશ ખૈયા પાસે ઉઘરાણીની રકમ ₹7,000ની માંગણી કરતા યુવકે 1-2 દિવસમાં આપી દેવાની વાત કરી હતી, જેથી સત્યમ પટેલે મોટેથી અપશબ્દો બોલતા યુવકે શાંતિથી વાત કરવા જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા સત્યમ પટેલે યુવકને ધક્કો મારી રોડ પર પાડી દઈ યુવકને ગળદાપાટુનો માર મોઢા સહિત શરીર પર મારવા લાગ્યો હતો। ત્યારબાદ કોકા-કોલાના બોક્સથી તૂટી પડ્યો હતો। આ દરમિયાન બાજુમાં ચાની લારી ચલાવતા મહિલા અને અન્ય એક દોડી આવ્યા યુવકને મારથી બચાવ્યો હતો। ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે SCC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેના હાથમાં તથા નાકના ભાગે ઓપરેશન કરાયું હોવાનું તથા મોઢા અને શરીરના ભાગે મૂઢ માર માર્યો હોવાનું સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। કઈ રીતે ઘટના બને, શું ઘટના બને? મારી મેન્ટલ હોસ્પિટલની સામે દુકાન છે ટાયરનું। આપણે દુકાન બંધ કરીને મેં બેઠેલો હતો। એક કૂતરો બીમાર હતો। એ કૂતરોને આંખમાં થોડો તકલીફ હતો, એટલે કૂતરોને જો ફોન કર્યો મેં એવું કીધું મને એનું લોકેશન મોકલી આપજો। એ લોકેશન મોકલતે ટાઈમ મારો ભાઈબંધ છે, બાજુમાં દુકાન છે સત્યજીવન પ્રોસેસન ચોક, એમાંથી એમને મને મુંબાડ્યો, અહીંયા આવો તારો કામ છે। મેં પછી એમને થઈ ગયો તો પછી એમને મને કીધું તું પૈસા કેમ નહીં હાલતો? મેં કીધું આપું છું ભાઈ, મારા એમની જોડેથી રોજનો સામાન લેવાનો 3-4 મહિનાથી પૈસા બાકી હતું, 7,000 રૂપિયા, એવી રીતે જ મેં આપું છું એમને વર્ષોથી, સાથે 5-7,000 રૂપિયા થાય એ ટાઈમ પર મેં આપું છું। એટલે મેં કીધું 2 દિવસ લાગશે તને આપી દઈશ। એ બહુ ગાલાગાલી કરવા માંડી તો મેં કીધું શાંતિ રાખો ભાઈ, મેં આપું છું, 2 દિવસમાં આપી દઉં છું। એટલામાં તો મારો ફોન ખેંચ્યો, ફોન પડી ગયો। મેં કીધું એનો પેટમાં હાથ લગાવીને મેં કીધું શાંતિ રાખ, ધીમે બોલ, આજુબાજુમાં ના સંભળાવશો એટલે મેં આપી દઈશ। એટલામાં મને ધક્કા મારી નીચે પડાવી દીધો। પડ્યો એટલે પછી તો એ જે ટોક માર્યો, જાનવરને મારે એવી રીતે આખું મોં ફોડાવી દીધું। એ હાથ તોડ નાખ્યો, એ હાથમાં કંઈ સલિયા નાખ્યું છે કે એવું નાખ્યું છે મને ખબર નહીં સાહેબને। બે તાર જેવું નાખેલું છે ડ્રીલ મારી, ઓર એ નાકનો એક ફાડિયા તોડ નાખ્યું છે, ઓર એ આખું મોં બધું ફોલાવી દીધું હતું એ બંને બાજુ। હમણાં થોડું ડાઉન છે, ઓર એ શરીરમાં બધું કેવી રીતે પાક મારીને આપણે WWFમાં કેવી રીતે ઉચ્ચીને ફેંકે। કોઈ શસ્ત્ર, કોઈ પાઇપથી મારી કઈ રીતે? ના, પાઇપથી કશું નહીં, એ જાનવર જેવું છે, એનો હાથ જ જેવું। એ એકવાર નહીં, પહેલે બી 2-3 જણને એવી રીતે મારેલું, એ ટાઈમ પર મેં પકડી રાખેલું। એની શેની દુકાન છે, એનું નામ શું છે? એમનો પ્રોસેસન સ્ટોર છે, આપણે સત્યજીવન। તમારી માંગ શું છે? ચોકલેટ ઓર સિગરેટ, પાણીની બોટલ એ બધું વેચે છે। ત્યાંથી મેં પાણીની બોટલ બી લેવું છું, આઈસ્ક્રીમ બી લેવું છું મારા બેટી માટે। એટલે એના લીધે પૈસા થઈ ગયા હતા, મારા બેટીનો થોડું ખર્ચા થઈ ગયા હતા હમણાં, એટલે મારા થોડો ટાઈમ લાગ્યો। એટલે મેં નામ શું છે એનો? સત્યન પટેલ। તમારી માંગ શું છે એમના માટે હવે? મારી માંગ એવું છે, એમને સજા તો આપવું પડશે। મને આટલું બધું માર્યું, એ વિડીયો જોયો તો તમને ખબર પડે। એ ઘસડી રોડથી બહાર ફેંકે, પછી ફરી બાકડામાં ફેંકે, પછી બોર્ડમાં ફેંકે, તો બી ચલ્લા એનો ગુસ્સા નહીં થયા તો પેલું કોકા-કોલાનો બોક્સ છે લોખંડનું, 2 બોક્સ જોઈન્ટ કરીને મને માથામાં મારવા માંડી। એટલે એમાં બાજુમાં એક ભાભી છે ચાવાળા, એમને પકડ્યો, ઓર અલ્પેશભાઈ કરીને મેન્ટલ હોસ્પિટલમાં જોબ કરે છે। FIR ફળે તમારી માંગ શું છે? હા, મારી માંગ એવું છે, મને જો 296 or 117-115 એ કલમ મને નહીં ચાલે। એમને તો બસ 300ના કંઈ છે ઉપર, એમને અંદર રહેવું પડે એવું મને માંગ છે। એ કલમ આપે તો બહુ સારું। શું નામ તમારું? રજીશભાઈ કુમારન તિયા।